આજે આપણે સકળ સિદ્ધિનો સાર ભગવાન નિષ્ઠા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં કેવી છે આ વિશે પ્રાપ્તિનો વિચાર કરવા પ્રયત્ન કરીશું. અહમ એ માણસના વ્યક્તિત્વનો પરિચય આપે છે. જ્યારે વ્યક્તિ પોતાની આઈડેન્ટિટી કહેતા ઓળખ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારે ભગવાનમાં લીન થઈ જાય છે. પછી સંપૂર્ણ ભગવાનમય જીવન જીવે છે. ગુણાતીત સત્પુરુષો આવી ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ બિરાજે છે કે જેમના જીવનમાં હું ભાવનું અસ્તિત્વ માત્ર નથી. જંગલમાં ખૂણામાં બેસીને અકર્મણ્ય રહેવું એક જુદી બાબત છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પરહિત માટે સતત કર્મ કરતા રહી દેહને ઘસી નાખી અને વિચરતા જ રહ્યા છે અને ભગવાનમય જીવન જીવી રહ્યા છે. જીવનના પ્રત્યેક પળે પ્રત્યેક કાર્યમાં ભગવાનને જ આગળ રાખીને કાર્ય કરવાની એમની એક રીત રહી છે, એમની શૈલી છે. શાસ્ત્રોની અંદર ભક્તિની જે ઉચ્ચ વ્યાખ્યાઓ વર્ણવી છે એ ભક્તિના દર્શન આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં આપણને સુપેરે થઈ રહ્યા છે. તારીખ 3/10/2018 ના રોજ ભાવનગરમાં પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 85મી જન્મ જયંતિ ઉજવાતી હતી. સાંજે 5:10 કલાકે મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ સભામાં પધાર્યા ત્યારે સભા મધ્યથી મયુર રથમાં બિરાજ્યા. મહંત સ્વામી મહારાજના મસ્તકથી ઉપર પૃષ્ઠભાગે હરિકૃષ્ણ મહારાજનું આસન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ મહંત સ્વામી મહારાજે ઈચ્છા વ્યક્ત કરી કે મારા ખોળામાં હરિકૃષ્ણ મહારાજને રાખવા છે. ખોળામાં ઓશીકું હતું, એના ઉપર હરિકૃષ્ણ મહારાજને ધારીને બેઠા અને સભા મધ્યથી ભવ્ય રથયાત્રા ચાલી. ભાવનગર મંદિરના સ્થાનિક સંતો મયુર રથને ખેંચતા હતા. આવી શ્રીજીની સવારી સુંદર માણકી શણગારી જેમાં કીર્તનો વાગવા લાગ્યા અને એ વખતે સંતોનું ધ્યાન ગયું કે હરિકૃષ્ણ મહારાજની પીછવાઈ છે એ છેક મહંત સ્વામી મહારાજના નાસિકા સુધી આવી જતી હતી. પરિણામે સ્વામી બાપાનું મુખારવિંદ જ ઢંકાઈ ગયું હતું. એટલે સંતોએ બાપાને વિનંતી કરી કે બાપા ઠાકોરજીને થોડા નીચે રાખો, ઓશિકા ઉપર રાખો. પણ સ્વામી બાપા ના પાડતા હતા. બાપા ઓશિકા ઉપર હરિકૃષ્ણ મહારાજને અદ્ધર રાખેલા એટલે સ્વામીના મુખારીના દર્શન નહોતા થતા. સ્વામી બાપાના મનમાં એવું હતું કે મારું મુખ ભલે ઢંકાય પણ હાલક ડોલક થતા રથમાં આ રીતે ઠાકોરજી વધુ સ્થિર રહેશે. હવે સુતિપ્રિય સ્વામીને એ વખતે વિચાર સૂજી આવ્યો એટલે સુતિપ્રિય સ્વામી તરત જ મહંત સ્વામી મહારાજના ખોળામાંથી ઓશિકું લઈ લીધું એટલે હાથ થોડા નીચે આવ્યા જેથી સૌને મહંત સ્વામી મહારાજના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. હરિકૃષ્ણ મહારાજ પણ મહંત સ્વામી બાપાની ઈચ્છા મુજબ ઉપર અને સ્થિર રહ્યા. તો પોતાનું ક્યાંય પ્રધાનપણું નહીં, પોતાનું અસ્તિત્વ જેઓએ ભગવાનમાં ઓગાળી દીધું છે એ મહંત સ્વામી મહારાજ નું ભગવાનમય જીવનના દર્શન આપણને થાય છે. તારીખ 16/6/2018 ના દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. એ સમયે અમેરિકામાં કાર્યકર શિબિર ચાલી રહી હતી. તો મહંત સ્વામી મહારાજે તેમાં લાઈવ વિડીયો દ્વારા આ શિબિરનો જે મધ્યવર્તી વિચાર સંપ હતો એ સંપ ઉપર એમને આશીર્વાદ આપ્યા. હવે લાઈવ વિડીયોની અંદર સંપ હાર રચવાનો હતો. અમેરિકાના સંતો મહંત સ્વામી મહારાજની બંને તરફ ગોઠવાઈ ગયા. સ્વામી બાપાના હાથ આમ થોડા એડજસ્ટ કરવામાં આવ્યા જેથી ત્યાંના સંતોની સાથે લગોલગ અડી જાય. સેટિંગ બરાબર થયેલું ત્યાં તો મહંત સ્વામી મહારાજ ઉતાવળા થઈ ગયા અને ઠાકોરજી માગવા લાગ્યા. હવે સ્વામી બાપાનો દ્રઢ મત હતો કે સંપ હારની મધ્યમાં ઠાકોરજી હોવા જોઈએ, ઠાલો ઠાલો નહીં. એવો હાર રચીને આપણે ઠાકોરજીને પહેરાવીએ છીએ. તો સ્વામી બાપાનો અવાજ આ સમયે ત્યાં સંભળાતો નહોતો.
ઈશારા દ્વારા વાત કરી તો ઈશારા દ્વારા કોઈને ખ્યાલ આવતો નહોતો કે સ્વામી બાપા અત્યારે કહેવા શું માગે છે. એટલામાં અહીં સારંગપુરની અંદર જ સ્વામી બાપાના હરિકૃષ્ણ મહારાજને તેઓની સમક્ષ રાખવામાં આવ્યા અને આવી રીતે સંપહારની મધ્યમાં ઠાકોરજી આવી ગયા. એટલે પ્રત્યેક પડે પ્રત્યેક કાર્યમાં ભગવાનને જ આગળ રાખીને કાર્ય કરવાની રીત આપણને એમના જીવન પ્રસંગોમાં જોવા મળે છે. તારીખ 8/2/2021 ના દિવસે નેનપુરમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે આરતી સમયે વગાડવામાં આવનાર નવું નગારું, ઘંટ, ઝાલર ત્યાં આવ્યા હતા. એટલે સેવક સંતે મહંત સ્વામી મહારાજને આ પ્રસાદીભૂત કરી આપવા વિનંતી કરી. બાપા કહે છે કે ઠાકોરજી લાવો. ઠાકોરજી ફ્રૂટ ગ્રહણ કરી રહેલા. ઠાકોરજી ફ્રૂટ જમી અને પધાર્યા. તેમનું પ્રસાદીનું કરાવ્યા પછી જ સ્વામી બાપાએ નગારું વગાડ્યું. પ્રસંગ બહુ નાનો લાગે છે, વસ્તુ બહુ સામાન્ય છે, પણ મહંત સ્વામી મહારાજના પ્રત્યેક ક્રિયાની અંદર એમણે ભગવાનને આગળ રાખ્યા છે. એનું અનુસંધાન ક્યારેય ચૂકતા નથી. આપણે આવી નાની કોઈ ક્રિયા હોય કે નાની વસ્તુ હોય એમાં આપણે ભગવાનનું અનુસંધાન નથી રહેતું. પણ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર દેખાય છે કે નાનામાં નાની વસ્તુ પણ જો પ્રથમવાર એમના યોગની અંદર આવે તો એ ઠાકોરજીને અવશ્ય આગળ રાખે છે. તારીખ 1/11/2020 ના રોજ મહંત સ્વામી મહારાજ નેનપુરમાં જ હતા. રાત્રે 2 વાગે દૈહિક ક્રિયા માટે ઉઠ્યા. પછી રાત્રે 2:25 વાગ્યે ઉત્તમ યોગી સ્વામીને જગાડ્યા અને બાપાએ પૂછ્યું કે ઠાકોરજીને ગરમ વસ્ત્ર ઓઢાડ્યું હશે. તાત્કાલિક ઠાકોરજીના સેવક સંતચરી સ્વામીને જાણ કરવામાં આવી ફોન દ્વારા. સંતચરી સ્વામી કહે કે મહારાજ અને સ્વામીને અલગ અલગ ચાદર ઓઢાડી છે અને તેની ઉપર એક કોમન ચાદર ઓઢાડી છે. પછી સ્વામી બાપાએ ઈચ્છા દર્શાવી કે મહારાજ સ્વામીને ગરમ ઓઢાડ્યું. એટલે બાપાની રુચિ પ્રમાણે સંતચરી સ્વામી પછી મહારાજ સ્વામીને ગરમ ઓઢાડી દીધું. આ વાતનો સવારે ખુલાસો કરતા કહ્યું કે રાત્રે 2 વાગે મહંત સ્વામી મહારાજ બાથરૂમ જવા માટે ઉઠ્યા હતા. પછી ઠંડી લાગતા સેવક પાસે બ્લેન્કેટ માંગ્યો હતો. એ વખતે તરત જ મહારાજ અને સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ આવ્યા કે મહારાજ સ્વામીને પણ ઠંડી લાગતી હશે. હવે આપણને રાત્રે ઠંડી લાગે ને તો ગોરડું ઓઢીને સૂઈ જઈએ. જ્યારે મહંત સ્વામી મહારાજને ઠંડી લાગી તો એમને મહારાજ અને સ્વામી યાદ આવ્યા. રાત્રે 2 વાગે પણ ભગવાનની ભક્તિ ન ભૂલે અને ભગવાન યાદ આવે, આ કઈ રીતે શક્ય બને? અખંડ ભગવાનનું ચિંતવન હોય, ભગવાન પ્રધાન જીવન હોય તો જ આ શક્ય બને. 1998 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજની ન્યુયોર્કમાં લેનોક્સી હોસ્પિટલની બાયપાસ સર્જરી કરાવવાની હતી. ડોક્ટરે એ વખતે તાત્કાલિક કરાવવાનું કહ્યું. સમય જરા પણ વેડફીએ તો પાલવે એવું નથી, કારણ કે આપણે જ્વાળામુખીના પર્વત ઉપર બેઠા છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આવી ડોક્ટરે ચેતવણી આપી. ઓપરેશન માટે 12 વાગ્યાનો સમય આપવામાં આવેલો, પણ પ્રમુખ સ્વામી મહારાજે ના પાડી કે 3 વાગે કરીએ. 3 કલાક આ ઓપરેશન ઠેલવાનું કારણ સ્વામી બાપાને પૂછવામાં આવ્યું તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે ઠાકોરજી પોઢ્યા હતા અને તેમને સાથે લઈને પછી આપણે ઓપરેશન થિયેટરમાં જઈએ. જ્યાં જીવન અને મરણનો પ્રશ્ન હોય તો પણ ભગવાનની ભક્તિ ન ચૂકે એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ આપણી ગુરુ પરંપરા છે, જે આપણને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના જીવનમાં પ્રત્યેક પ્રસંગની અંદર આપણને દેખાય છે કે ભગવાનમય જીવન જીવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની 65ની વાતમાં કહ્યું કે અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચે અને ઉઘાડીએ એટલી વાર પણ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. તો મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી આ કઈ રીતે શક્ય બને? મહંત સ્વામી મહારાજ કહે છે કે તમે જેમ તમારા દેહને વિસારતા નથી
તેમ અમે ભગવાનને વિસારતા નથી. જે માછલું છે એ જળમાં રહીને બધી જ ક્રિયા કરે છે, એવી રીતે અમે બોલીએ, ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને કોઈ ક્રિયા કરીએ જ નહીં, જેઓને જગતની જરા પણ આસક્તિ ન હોય. ત્યારે જ ભગવાનમય જીવન જીવી શકાય, જે આપણા ગુણાતીત સત્પુરુષોમાં દેખાય છે. ભગવાનમય જીવન જીવે છે ત્યારે જ એમને પોતાના અસ્તિત્વનું ભાન નથી. આ બધા પ્રસંગો આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આ પ્રસંગો ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવે છે કે જેમને પોતાના અસ્તિત્વની જ પડી નથી, સંપૂર્ણ ભગવાનમય જીવન છે, એમને કોઈ લૌકિક ઈચ્છા નથી, કોઈ દિવસ એમની મોટપ દેખાડવા માટેનો પ્રયત્ન પણ એમણે કર્યો નથી, પોતાની મોટપને ઢાંકીને પોતે વર્ત્યા છે, ભગવાન અને ગુરુને જ હંમેશા આગળ રાખ્યા છે. તો પછી આવા પુરુષના વચનની અંદર આપણને વિશ્વાસ કેમ ન આવે? આપણા કેટલા સદભાગ્ય છે કે આપણને કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે, જેના જીવનમાં ભગવાન સિવાય કાંઈ નથી. ત્યારે જ પ્રત્યેક ક્રિયા અને પ્રત્યેક પળ એમાં ભગવાન યાદ આવે છે, એનું અનુસંધાન એમને રહે છે. આવા ભગવાનના રાખેલા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે, જેનામાં જગત પ્રતિ કોઈ આસક્તિ જ નથી. પછી એ જે કંઈ આપણને કહે કે જે કંઈ આપણને માર્ગદર્શન આપે, એમાં એમને પોતાનો વ્યક્તિગત કોઈ સ્વાર્થ જ ન હોય. એ જે કહે આપણા સારા માટે જ હોય. તો આવા પ્રસંગોના મનન ચિંતનથી, વિચારથી દિન પ્રતિદિન એમની અંદર આપણને જોડાણ વધતું જાય છે અને એમના વચનની અંદર આપણને વિશ્વાસ આવે છે. આ રીતે પ્રાપ્તિનો વિચાર કરવાથી એમના વચનમાં વિશ્વાસ તો આવે જ છે, સાથે સાથે આપણને આવી પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણને કૃતાર્થપણાની અનુભૂતિ થાય છે કે હવે મારે કંઈ કરવાનું રહ્યું નથી. દુનિયા આજે જેને ખોળે છે, જેને પામવા માટે કઠિન તપશ્ચર્યા સાધના કરે છે, અરે મોટા મોટા વિદ્વાનો જેને ઓળખી શક્યા નથી, સમજી શક્યા નથી, એવા ભગવાન અને એવા અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંત આજે મને મહંત સ્વામી મહારાજ દ્વારા મળી ગયા છે. કદાચ બની શકે કે આ લોકના નાના મોટા પ્રશ્નો આપણને આવે, એ તો સંસારનો ક્રમ છે ને, જીવન જીવે છે એટલે પ્રશ્નો તો આવવાના છે, પણ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ મને થઈ છે. મહંત સ્વામી મહારાજ સ્વરૂપે અક્ષર અને પુરુષોત્તમનું મૂર્તિમાન સ્વરૂપ આજે મને મહંત સ્વામી મહારાજ દ્વારા મળી ગયું છે, જેમણે મને આશીર્વાદ આપ્યા છે, દ્રષ્ટિ દ્વારા મને સુખ આપ્યું છે, પ્રસાદ આપ્યો છે, લટકા દ્વારા એમને સ્મૃતિ આપી છે. અરે જ્યારે જ્યારે મારા જીવનમાં પ્રશ્ન આવ્યા ત્યારે પત્ર દ્વારા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપ્યું છે એમને. ખરેખર જો આ રીતે આપણે વિચાર કરીએ તો હું ધન્ય છું, કૃતાર્થ છું, પૂર્ણ કામ છું.